નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પંચાયતોની બિલ્ડિંગ પર સોલાર પેનલ લગાવાશે। કેબિનેટ બેઠકમાં ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યની પંચાયતોની ઇમારતો પર સોલાર પેનલ લગાવવામાં આવશે। આ નિર્ણયનો વિધાનસભા સત્ર બાદ સમગ્ર રાજ્યમાં અમલ કરવા વિચારણા ચાલી રહી છે। સોલાર પેનલ લગાવવા માટે સરકાર પણ સહાય આપશે। સોલાર પેનલની બાકીની રકમ પણ સરકાર ચૂકવી શકે છે। 57 નગરપાલિકાએ ₹311 કરોડ વીજ બિલ ભર્યું ન હોવાની વાત પણ સામે આવી હતી। 14 જૂન 2025 સુધી મફતમાં આધાર કાર્ડ અપડેટ કરી શકશો। UIDAIએ આધાર કાર્ડ અપડેટ કરવાની મફત સેવાની સમયમર્યાદા ફરી લંબાવી છે। હવે તમે તમારું આધાર કાર્ડ ઓનલાઈન 14 જૂન 2025 સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો। જોકે પહેલાં આ સમયમર્યાદા 14 ડિસેમ્બર 2024 સુધીની હતી, પરંતુ હવે લગભગ 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। UIDAIનું પગલું લાખો લોકો માટે રાહતરૂપ છે। આધાર કાર્ડ ધારકો આ સુવિધા આપવા અને તેમની માહિતી અપડેટ રાખવા માટે આ પગલું ભર્યું છે। એક્સ પર જારી કરાયેલા પોસ્ટ UIDAIએ કહ્યું છે કે આધાર અપડેટની મફત સેવા 14 જૂન 2025 સુધી ઉપલબ્ધ રહેશે, પરંતુ આ સુવિધા ફક્ત માય આધાર પોર્ટલ પર જ ઉપલબ્ધ છે। હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી। તારીખ 26થી લઈને 28 ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ આગાહી કરાઈ। કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ માવઠું પડશે। પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ। જોકે કેટલાક વિસ્તારોમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। હાલ રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે। એ વચ્ચે હવામાન વિભાગે આજ સહિત આગામી 3 દિવસ માવઠાની આગાહી કરી છે। આગાહી મુજબ 26થી લઈને 28 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે। જોકે 26 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરાઈ છે। જોકે 27 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। જોકે ખાસ કરીને 27 તારીખે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। વન વિભાગમાં ભરતી થયેલ યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરાયા। ગુજરાત ફોરેસ્ટમાં નવો ફોર્સ ઉમેરાયો। મુખ્યમંત્રીએ વન સંરક્ષકોને નિમણૂકો આપી। 810 વન સંરક્ષકો અને 40 મદદનીશ વન સંરક્ષકોને નોકરી અપાઈ। પ્રકૃતિ અને પ્રાણીઓના રક્ષણ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતી નવી પેઢીનો સમાવેશ કરાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુશાસન દિવસે રાજ્યના વન વિભાગમાં ભરતી થયેલ 800થી પણ વધુ યુવાનોને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા। કેન્દ્રએ 5 રાજ્યોના રાજ્યપાલ બદલ્યા। કેન્દ્ર સરકારે 5 રાજ્યોના રાજ્યપાલ બદલ્યા છે। ઓડિશાના રાજ્યપાલ રઘુવર દાસનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે। જોકે કેરળના વર્તમાન રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહાર અને બિહારના વર્તમાન રાજ્યપાલને રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળ મોકલવામાં આવ્યા છે। ભૂતપૂર્વ ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ VK સિંહને મિઝોરમના રાજ્યપાલ અને ડૉક્ટર હરિબાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ નિયુક્ત કર્યા છે। અંબાલાલ પટેલની ખેડૂતો માટે ચિંતાજનક આગાહી। ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ
27 ડિસેમ્બરથી કમોસમી વરસાદ થવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. જોકે શાકભાજીના પાકમાં ઈયળ પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. અમરેલીના ખાંભાના પચપચિયા ગામની છીમમાં દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધો. અમરેલી જિલ્લામાં જંગલી પ્રાણીઓને પગપેસારો વધી રહ્યો છે, જેને લઈને અવારનવાર આ પ્રાણીઓ દ્વારા પશુ અને મનુષ્યો પર હુમલો કર્યાના સમાચાર સામે આવે છે. ત્યારે હવે ખાંભાના પચપચિયા ગામની સીમમાં દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધો. ઉનાના સામતેર ગામના રહેવાસી 10 વર્ષીય મયુર જીતુભાઈ સોરઠિયાને દીપડાએ ફાડી ખાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘઉંની કિંમતમાં વધારો થતાં લોટનો ભાવ 15 વર્ષની ટોચે. મોંઘવારીમાં પ્રજાને પડતો જતો માર. ઘઉંના લોટની પ્રતિ કિલોગ્રામની કિંમત ₹42 થઈ. જોકે રોટલીથી લઈને બ્રેડ સુધીની અસર જોવા મળી રહી છે. ઘઉંની કિંમતમાં વધારો થતાં લોટની કિંમત 15 વર્ષની ટોચે પહોંચી જવાનો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ અનુસાર આ વૃદ્ધિની સૌથી વધુ અસર ગ્રામીણ વિસ્તારો પર થઈ છે અને પરિવાર પર ખર્ચનો બોજો વધ્યો છે. ઘઉંના ભાવમાં તોતિંગ વધારાના કારણે ઘઉંના લોટની કિંમત ₹42 પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી છે, જે જાન્યુઆરી 2009 કરતાં વધુ છે. ઘઉંનું વાવેતર ઘટતા સરકાર પાસે પણ ઘઉંનો સ્ટોક માંગ કરતાં ઓછો છે, જેથી કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં ખાદ્ય ચીજો પર ફુગાવો 11.1% દરે વધ્યો છે. એક મહિનામાં બીજી વખત IRCTCની વેબસાઇટ ઠપ થઈ. IRCTCની એપ અને વેબસાઇટની સેવાઓ આજે ફરીથી ઠપ થઈ ગઈ હતી. લાખો મુસાફરોને ટિકિટ બુક કરવામાં સમસ્યા આવી રહી છે. એક મહિનામાં બીજી વખત IRCTCની વેબસાઇટ ડાઉન થઈ છે. મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પર રેલવે વિરુદ્ધ બળાપો કાઢી રહ્યા છે. કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસે પ્રહારો કરતા જણાવ્યું છે કે સુરતમાં હીરા ઉદ્યોગની ડામાડોળ સ્થિતિ અંગે સરકાર બેફિકર, તાકીદે વિચારે. રાજ્યમાં ખ્યાતિકાંડ, ડ્રગ્સ, દુષ્કર્મ કેસ, પેપર લીક, છેડતીના બનાવો વધ્યા તેવું શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વધુમાં તેઓએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સુરતમાં હીરા ઉદ્યોગની ડામાડોળ સ્થિતિ અંગે સરકાર બેફિકર છે. રાજ્યની આર્થિક રાજધાની સુરતના હીરા ઉદ્યોગની હાલની સ્થિતિ પાછળના કારણો અંગે સરકાર તાત્કાલિક વિચાર કરે. ગુજરાતમાં ડ્રગ્સ કેસ, દુષ્કર્મ કેસ, ખ્યાતિકાંડ, પેપર લીક, લૂંટ, છેતરપિંડી અને છેડતીને જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ફરીવાર ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો. PM સન્માન નિધિમાં પરિવર્તન કરવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું આહ્વાન. કૃષિ ક્ષેત્રે રિસર્ચને ખેડૂત કેન્દ્રિત બનાવવાની ઉપરાષ્ટ્રપતિએ હાકલ કરી. જોકે તેઓએ સવાલ ઉઠાવ્યો છે કે 8,000 કરોડનું બજેટ ધરાવતા ICARથી કેટલાક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવ્યું. 1 જાન્યુઆરી 2025થી કેટલાક નિયમોમાં થશે ફેરફાર. કયા કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે એના વિશે જો વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓ નિયમોમાં ફેરફાર કરશે. એમેઝોન પ્રાઇમના નિયમોમાં પણ ફેરફાર થશે. 1 જાન્યુઆરી 2025થી GST પોર્ટલમાં પણ ફેરફાર થશે. 1 જાન્યુઆરી 2025થી RBIના FDના નિયમોમાં ફેરફાર થશે. જોકે 1 જાન્યુઆરી 2025થી કારના ભાવમાં પણ વધારો થશે. કેટલાક વિશે વિસ્તૃત વાત કરીએ તો 1 જાન્યુઆરી 2025ના રોજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા પેન્શનધારકો માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવશે, જે તેમના માટે એક મોટી ભેટ છે. વાસ્તવમાં EPFO નવા વર્ષમાં પેન્શનધારકો માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેના હેઠળ હવે પેન્શનધારકો દેશની કોઈપણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે અને આ માટે તેમને કોઈ વધારાની વેરિફિકેશનની પણ જરૂર નહીં પડે. અન્ય એક ફેરફાર વિશે વાત કરીએ તો પે UPI 123 પેના નિયમો ભારતીય રિઝર્વ બેંક દ્વારા ફીચર ફોન દ્વારા ઓનલાઈન ચૂકવણીની સુવિધા આપવા માટે શરૂ કરવામાં આવ્યા હતા. તેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે 1 જાન્યુઆરીથી લાગુ થશે. આ પછી યુઝર્સ હવે ₹10,000 સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. જોકે પહેલાં આ મર્યાદા માત્ર
₹5,000 હતી। જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં માવઠાને લઈને મહત્વની આગાહી। પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં 27 થી 29 ડિસેમ્બરે કમોસમી વરસાદ થશે। રાજસ્થાન બોર્ડરના તાલુકાઓમાં વધારે અસર જોવા મળશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ તથા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। રાજ્યના અનેક જિલ્લામાં માવઠુંનું ઝાપટું પડવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે। વિકાસ માટે સંપાદિત થયેલ ખેતીની જમીન માટે ખેડૂતો કલેક્ટર અથવા તો અધિકૃત અધિકારી પાસેથી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે। ખેડૂત મટી ગયા હોય તેવા લોકોને સૌથી મોટો લાભ થશે। ખેતીની જમીન ખરીદવા માટે હવેથી ખેડૂત પ્રમાણપત્ર મળશે। વિકાસ પ્રોજેક્ટમાં જમીન સંપાદિત થનાર ખેડૂતોને ફાયદો થશે। પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બનેલાને મોટી સુલભતા થશે। ઠરાવ પ્રસિદ્ધિના 1 વર્ષમાં કલેક્ટરને અરજી કરી શકાશે। પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જમીન ખરીદી કરવી પડશે। જોકે છેલ્લો સર્વે નંબર બિનખેતી થયા બાદ પણ લાભ મળશે। બિનખેતી થયા બાદ 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવી શકાશે। ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત। રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત ખેડૂતો પાસેથી સરકાર ₹2425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરશે। ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ₹2425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે। લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તારીખ 1 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે। રાજ્યમાં નવા 24 આરોગ્ય કેન્દ્રોને રાજ્ય સરકારની મંજૂરી। ગુજરાતમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ કેન્દ્રો મહત્વના બની રહેશે તેમ નવા આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું હતું। ગુજરાતમાં કયા કયા સ્થળો પર 24 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખુલશે એના વિશે જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુધાપુરા ખાતે, પાટણ જિલ્લાના સમી તાલુકાના રવત ખાતે, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના નેસડા ખાતે, કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પાંધ્રો અને નરા ખાતે, જ્યારે રાપર તાલુકાના કીડિયાનગર, કુંભારિયા અને રવમોટી તેમજ લોધરાણી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલશે। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કાંછરડીમાં, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના કાવીઠામાં, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોધરા ખાતે, જ્યારે કલોલ તાલુકાના વડસર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખુલશે। તે સિવાય જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાના પિંખોર ખાતે, કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયરા ખાતે, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પુંગડિયા ખાતે, જ્યારે મહુધા તાલુકાના મીનાવાડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલશે। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા તેમજ વિજાપુર તાલુકાના જંત્રાલ ખાતે, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના જોજ, જ્યારે મોરવા હડપ તાલુકાના નવાગામ ખાતે આરોગ્ય કેન્દ્ર ખુલશે। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભાણાસીમલ, દાહોદ જિલ્લાના ચાલોદ તાલુકાના પ્રથમપુર અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।